બનાસકાંઠાથી સમાચાર જિલ્લાના ખેડૂતોને મોટી ભેટ મળી। દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ સાથે જોડાશે નવી યોજના। 3600 એકરમાં ખેડૂતોને મળશે આધુનિક સિંચાઈ સુવિધા। ખેડૂતોના ખેતર સુધી પહોંચશે પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ। સિંચાઈમાં પાણીની બચત સાથે ઉત્પાદન વધારવાનો પ્રયાસ છે। માઇક્રો ઇરિગેશન માટે રાજ્યનો આ પ્રથમ પાયલટ પ્રોજેક્ટ બનશે। 67 કરોડના પ્રોજેક્ટને સિંચાઈ વિભાગે આપી છે લીલી ઝંડી। राज्य सरकार द्वारा माइक्रो एरिगेशन प्रेशराइज नेटवर्क सिस्टम एटले के प्रेशराइज एरिगेशन नेटवर्क सिस्टम पिंस द्वारा खेडूतना खेतरे ज प्रेशरथी पाणी आपवानुं इजरायल पद्धतिथी योजना ने पायलट प्रोजेक्ट मंजूर करवामां आवे छे। हूँ राज्यना मुख्यमंत्री साहेब मान्य भूपेन्द्रभाई साहेब અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે આ પાયલોટ પ્રોજેક્ટ ડીસામાં રન કરવા જઈ રહ્યા છે। દાંતીવાડા સિંચાઈ આધારિત જે ખેતી થાય છે એમાં 45,000 હેક્ટરનો નેટવર્ક એરિયામાં એક મોડલ તરીકે ડીસાની અંદર કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં આખી બ્રાન્ચ કેનાલોથી લઈને તમામ કમાન્ડ એરિયા જે હશે તમામને પ્રેશરાઇઝ એરિગેશન નેટવર્ક સિસ્ટમથી પાણી આપવાનું આયોજન પણ રાજ્ય સરકારે કરેલું છે। આના લીધે આવનારા સમયની અંદર ભૂગર્ભ જળ પણ બચશે, સાથે સરફેસ વોટરથી ખેતી કરશો એટલે પાકનું ઉત્પાદન પણ સારું થશે અને સાથે સાથે વીજળીનો પણ બચાવ થશે। એટલે સેવ સોઇલ અને સેવ ઇલેક્ટ્રિસિટી અને સાથે આપણે સેવ વોટર આ બધાનો કન્સેપ્ટ ભેગો થઈ અને આ સિસ્ટમના લીધે આપણને ફાયદો થવાનો છે।